અમદાવાદની તો દિલ્હીની જેમ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી। ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમે તપાસ શરૂ કરી દીધી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ તપાસ કરી રહી છે। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આર્મી કોન્ટેનમેન્ટ અને બોપલ ડીપીએસ શાળામાં તપાસ પૂર્ણ થઈ છે। બે સ્કૂલમાં તપાસ દરમિયાન કંઈ જ મળ્યું નથી। તો અમદાવાદની 8 શાળાઓનો સમાવેશ 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે અને આ મેલ બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું। તપાસ હાથ ધરવામાં આવી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એસઓજીની ટીમ સહિતની ટીમો આ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ છે। તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાંથી 2 શાળામાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે। આપણે જણાવી દઈએ કે આર્મી કોન્ટેનમેન્ટ સ્કૂલ અને બોપલ ડીપીએસ શાળામાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે। આ બંને સ્કૂલમાં તપાસ દરમિયાન કંઈ જ મળ્યું નથી। તો જે રીતે આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે અને તે પૂર્વે આ પ્રકારનો મેલ આવ્યો છે, આ મેલને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ બાબતને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના આપણી સાથે જોડાઈ ગયા છે। સપના, જે રીતે 8 સ્કૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। 2 સ્કૂલોમાં તો તપાસ પૂર્ણ થઈ ગઈ છે। જો કે શંકાસ્પદ કંઈ મળ્યું નથી એ રાહતની વાત છે। બીજા શું અપડેટ્સ મળ્યા? બિલકુલ વત્સલ, આજે મેલ કરવામાં આવ્યા છે એમાં જોવું એ રહ્યું કે આ મેલ શું વાસ્તવિક કોઈક એજન્સી છે આની પાછળ, કે પછી માત્ર ડરાવવા માટે એક જે માહોલ છે ગુજરાતનો, ગુજરાત શાંતિભર્યું રાજ્ય છે જ્યાં શાંતિ સ્થાપિત છે, એ માહોલ આખો બગાડવા માટે મેલ કરવામાં આવ્યો છે કે એ સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। જો કે ક્રાઇમ બ્રાન્ચ આ આખી જે ઘટના છે એને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને પ્રકારની કામગીરી પણ અહીં કરી રહી છે। ઓએનજીસી પ્રિમાઇસીસમાં આવેલી જે કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં હું ઉપસ્થિત છું અને અહીં હાલ જે ટીમ છે અંદર કામગીરી કરી રહી છે। જો કે આની પહેલા પણ જ્યારે આપણે આપણા ઝી 24 કલાકના તમામ જે દર્શકો સુધી અપડેટ પહોંચાડી રહ્યા હતા એ સુધી અંદર શાળા સુધી, શાળાની બહાર સુધી જે કવરેજ છે તે કરવા દેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે કારણ કે આખો જે મામલો છે એ ખૂબ ગંભીરતા દાખવી શકે છે એટલા માટે હવે અંદર જવાની પણ અહીં મનાઈ કરવામાં આવી રહી છે અને સાથે જ જે અત્યારે જે ટીમ છે તે કામગીરી કરી રહી છે। સાથે જ જેવી રીતે આપે પણ કહ્યું અને સાથે સમાચાર પણ જે રીતે આવી રહ્યા છે કે ડીપીએસ સ્કૂલ હોય, કેન્ટોનમેન્ટની જે કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં તપાસ થઈ ચૂકી છે અને ત્યાં કંઈ સામે નથી આવ્યું, એટલે 2 શાળાઓને જોઈને ક્યાંક હાશકારો નિશ્ચિત રૂપે અનુભવાય, પરંતુ એ સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે શું મામલો માત્ર આ જે માહોલ છે તેને બગાડવા માટેનો આ એક પ્રયાસ છે। કારણ કે સાંજનો સમય હશે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ, કારણ કે રાણીપમાં તેઓ તેમના જે બૂથ છે ત્યાં મતદાન માટે જશે, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી પણ નારણપુરા જશે, મતદાન માટે જશે, સાથે જ રાજ્યપાલ પણ અહીં છે, એટલે ઘણા બધા જે નેતાઓ છે તેઓ અહીં આવવાના છે, આવી રહ્યા છે, આવી ચૂક્યા છે। આનંદીબેન પટેલ છે કે જેઓ આવી ચૂક્યા છે। તો નિશ્ચિત રૂપે એક જે માહોલ બગાડવા માટે આ મેલ કરવામાં આવ્યા છે કે પછી કોઈ જે પ્રકારની ઘટના છે, ગંભીર જે ઘટના છે તો કોઈ સ્વરૂપ લઈ લે છે, કારણ કે હજી એક અઠવાડિયું નથી થયું। ગયા બુધવારે જ આપણે જોયું કે દિલ્હીની 80 જેટલી સ્કૂલ છે કે જેને આ પ્રકારના મેલ કરવામાં આવ્યા હતા, તેના જ બીજા દિવસે તરત જે ત્યાંના જે કમિશનર છે તેમને ઓફિશિયલ મેલ આઈડી ઉપર પણ આ પ્રકારનો જે મેલ છે તે કરવામાં આવ્યો હતો અને આખો જે મામલો છે તે બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ પ્રકારની ઘટના નથી બની એ ખૂબ સદભાગ્યની વાત છે। પરંતુ ક્યાંક કે જ્યારે લોકસભાની ચૂંટણી છે, મોટા ભાગના લગભગ તમામ જે નાગરિકો છે તેઓ બૂથ ઉપર પહોંચવાના છે, મતદાન કરવાના છે અને ભારત કે જેની લોકશાહી સૌથી મોટી છે, સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, ત્યારે ચૂંટણીનો જે આ માહોલ છે, કારણ કે ખૂબ પારદર્શિકતા અને સુરક્ષાના માહોલ વચ્ચે મતદાન થવું જોઈએ, પરંતુ ક્યાંક આ જે આખી વ્યવસ્થા છે એને ખોરંબે ચડાવી દેવાની, એને વેરવિખેર કરી દેવાની જાણે એક પ્રયાસ થતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પરંતુ એની સામે જે આપણું પ્રશાસન છે તે પણ કામગીરી કરી રહ્યું છે। સવારે પણ ઝી 24 કલાકે એવા અહેવાલ બતાવ્યા કે કઈ રીતે જે આપણું જિલ્લા વહીવટી વિભાગ છે તે ચૂંટણી કરાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે અને જે ઈવીએમ છે તેને ડિસ્પેચ કરવાની કામગીરી છે। સાથે જ જ્યારે મેલ આવવાની પણ જ્યારે ઘટના બને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય, ડોગ સ્ક્વોડની ટીમ હોય, આ તમામ જે ટીમ છે તે શાળાઓએ પહોંચીને તપાસ કરી રહી છે અને એક સુરક્ષિત માહોલ વચ્ચે ચૂંટણી થઈ શકે અને કોઈ પણ વ્યક્તિને, જે અમદાવાદનું એક પણ નાગરિક છે તેના જીવને કોઈ જોખમ ન આવે તે પ્રકારની કામગીરી પણ પ્રશાસન કરી રહ્યું છે અને લગભગ 7 જેટલી શાળાઓ છે, 8 જેટલી શાળાઓ છે કે જેમને આ પ્રકારના મેલ કરવામાં આવે છે અને ઓફિશિયલી જે ટીમ છે તે પણ દરેક શાળાએ જઈને અત્યારે તપાસ કરી રહી છે। વત્સલ, બિલકુલ સપના, માહિતી સાથે જોડાવા બદલ આભાર। આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। તો અમદાવાદની 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ત્યારબાદથી પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે, તપાસ હાથ ધરી દેવામાં આવી છે।